નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત 86 જૂનાગઢ વિધાનસભા મત વિસ્તાર અન્વયે 547 પ્રિસાઇડિંગ ઓફિસર અને 654 પોલિંગ ઓફિસર પેલીને પ્રથમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લામાં તારીખ 7 મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે, ત્યારે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાનની કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ આજરોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ કર્મચારીઓની પ્રથમ તાલીમ આપવામાં આવી। જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયા ચૂંટણીલક્ષી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને માર્ગદર્શન સાથે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને સાથે તેમને ચૂંટણીની સમગ્ર કામગીરી દ્વારા ચીવટતાપૂર્વક કામગીરી કરવા ઈવીએમ હેન્ડ ઈવીએમ તાલીમ લેવા જણાવવામાં આવ્યું। આ તાલીમમાં મતદાન પ્રક્રિયા અંગેની તાલીમ, ચૂંટણી વખતે રાખવાની થતી તકેદારી, ચૂંટણી સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ, જોગવાઈઓ માસ્ટર ટ્રેનર દ્વારા માહિતગાર કરવામાં આવ્યા। આ તાલીમ 3 તબક્કામાં આવી હતી, જેમાં પ્રથમ તબક્કામાં ચૂંટણીલક્ષી સામગ્રી મેળવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, બીજા તબક્કામાં કર્મચારીઓને મતદાન મથક પરથી કાર્ય પદ્ધતિ તેમજ ત્રીજા તબક્કામાં રિસીવિંગ સેન્ટર તેમજ સમગ્ર પરત સોંપણી અંગેની તાલીમ આપવામાં આવી। ઉપરાંત 15 જેટલા ઈવીએમ પર હેન્ડ ઇન તાલીમ એટલે પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમનું સમગ્ર આયોજન જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, મામલતદાર શ્રી જૂનાગઢ શહેરના ખેવન ત્રિવેદી તથા મામલતદાર જૂનાગઢના ગ્રામ્ય એલબી ડાભી દ્વારા કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ સાહેબની સૂચના અનુસાર મિલકતવેરા વસૂલાત શાખા દ્વારા 2023ની રિકવરી ઝુંબેશ અનુસાર ઘણા લાંબા સમયથી બાકી લેવાની રકમવાળી 6 મિલકતોને સીલ કરવામાં આવી અને 1 કરોડની વસૂલાત કરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં મિલકત ધરાવતા આસામીઓ દ્વારા પોતાની મિલકતની લાંબા સમયથી બાકી રહેતી રકમ ભરપાઈ ન થતા જૂનાગઢ મહાનગરપાલિકાના ઘરવેરા શાખા દ્વારા આવી મિલકતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સહેજની ટાંકી, ભરડાવાવ, સોની બોરવાવ, મુરલીધર સોસાયટી, માધવ પાર્ક, જીઆઈડીસી વિસ્તારમાં મળી 6 મિલકતોને સીલ કરવામાં આવ્યું। વ્યાજ માફીના છેલ્લા 2 દિવસ બાકી છે। આ કામગીરી દોલતપરા ઝોનલ ઓફિસર કેયુલ બાથાણી, જોશીપરા ઝોનલ ઓફિસર નીતુબેન વ્યાસ, ટીંબાવાડી ઝોનલ ઓફિસર ત્રિપાલસિંહ રાયજાદા અને હાઉસ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ વિરેશ જોશી દ્વારા આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ કલ્પેશજી ટોલિયા તથા નાયબ કમિશનર પીએચ જાપડાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી। હાલ સીલિંગ અને રિકવરીની કામગીરી ચાલુ કરવામાં આવી છે। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ખૂનના ગુનામાં સજા ભોગવી રહેલ ફરાર આરોપીને ઝડપી પાડ્યો। જૂનાગઢ જિલ્લામાં પેરોલ તેમજ વચગાળાના જામીન મેળવી ફરાર આરોપી ઝડપી લેવામાં એસપી અરશદ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફોર્સ દ્વારા માંગરોળ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં સજા ભોગવી રહેલ રાજકોટ સેન્ટ્રલ જેલમાં પાકા કામનો આરોપી જયેશ રામજી મોતી વરસ માંગરોળના છેલ્લા 3 માસથી પેરોલ પર રજા પર ફરાર થયેલો હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલ અને પોલીસ સ્ટાફને બાતમીના આધારે ફરાર કેદી જયેશ મોતી વરસને માંગરોળથી ઝડપી પાડવામાં આવ્યો અને ધોરણસરની કાર્યવાહી કરીને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો।